તો વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઠુમરા ગામે સદવિચાર પરિવાર, હિંમતનગર, ઠુમરા ગ્રામ પંચાયત અને અમદાવાદ કેડી હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આંખોની ચેકઅપ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો। ત્યારે પ્રાથમિક શાળાના મેદાનમાં યોજાયેલ કેમ્પમાં આંખોની વિવિધ તકલીફો જેવી કે જામર, વેલ, કીકી પડતાની તકલીફ અને મોતિયાની નિદાન માટે તપાસી અને ચોકસાઈથી નિદાન કરવામાં આવ્યું હતું। ત્યારે જરૂરિયાતમંદોને ચશ્મા અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી, જ્યારે ઓપરેશનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને અમદાવાદ કેડી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। આ સાથે જ સંતારા હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી। આજે ઠુમરા ગામમાં કેડી હોસ્પિટલ દ્વારા અને શાંતારા હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક કેમ્પ અને ઓખોનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી અને ઠુમરા ગામથી 450 જેટલા દર્દીઓએ લાભ લીધો અને સદવિચાર પરિવારના સહયોગથી આ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો। ગોવિંદભાઈ ઈશ્વરભાઈ પટેલ। ઓકે, હું અમદાવાદ કેડી હોસ્પિટલની અંદર છેલ્લા 4 વર્ષથી કાર્યરત છું। આજે ઠુમરા ગામની અંદર ગામના સરપંચ શ્રી ગોવિંદભાઈ પટેલ એમના સહયોગથી, ગ્રામ પંચાયતના સહયોગથી આજે કેડી હોસ્પિટલ અમદાવાદ દ્વારા પ્રોજેક્ટ દિશા અંતર્ગત અહીંયા આંખોની તપાસનો કેમ્પ યોજાયો છે, જેની અંદર અત્યાર સુધીમાં લગભગ 450 જેટલા દર્દીઓએ ઠુમરા ગામ અને આજુબાજુના ગામના લગભગ 450 થી વધારે દર્દીઓએ તપાસ કરાવી છે, જેમાંથી જે લોકોને મોતિયો, જામર, વેલ, પડદાની, કીકીની કઈ તકલીફ હશે એ લોકોને અમદાવાદ કેડી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે। આજે દર્દીઓને નજીકના ચશ્મા અને દવાનું વિતરણ પંચાયત તરફથી વિનામૂલ્યે ફ્રી કરવામાં આવ્યું છે। સાથે સાથે સેન્ટારા હોસ્પિટલ અમદાવાદ દ્વારા ઓર્થોપેડિકનો કેમ્પ પણ અહીંયા યોજાયો છે, જેની અંદર પણ ગામજનોએ ખૂબ સુંદર રીતે સહયોગ આપીને સૌએ અહીંયા લાભ લીધો છે। જનકભાઈ જગદીશભાઈ સાધુ। આજે ઠુમરા ગામમાં